સાબરકાંઠામાં આવેલ હાથમતી નદીમાં ગંદકીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા। અહીં પાલિકા દ્વારા એક તરફ ગંદકી ન ફેલાવવા સૂચના આપવામાં આવી, જોકે બીજી તરફ પાલિકા પોતે જ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે, જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું। નદીઓમાં ગંદકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે, એ જ તંત્ર ગટરના પાણીને નદીમાં નાખી રહી છે। આ સ્થિતિ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરની, જ્યાં હાથમતી નદીમાં ખુદ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે। તે પોતે જ ગંદકી નહીં ફેલાવવાની સૂચના અને અપીલ નદી કાંઠે લગાઈ રહ્યું છે। અમદાવાદની સાબરમતી નદી તો સફાઈ ચાલી રહી છે, પરંતુ અહીં તો તંત્ર જ નદીમાં ગંદકી કરે છે, વળી લોકોને ગંદકી ન કરવા સૂચના આપે। સાબરકાંઠા જિલ્લામાં જાણે કે અંધેર તંત્રનો અંત આવતો જ નથી। અહીં વિચિત્ર સ્થિતિ હિંમતનગર શહેરમાં જોવા મળી। શહેરમાંથી પસાર થતી હાથમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે। નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચના આપવામાં આવી। લાખોના ખર્ચે બોર્ડ પણ લગાવવામાં આવ્યા। અમે નદી કાંઠે લગાવવામાં આવેલા સૂચના બોર્ડ શોભાના ગાંઠા જોવા મળી રહ્યા છે। ત્યાં જ વડિયા પાલિકા તંત્ર દ્વારા શહેરની ગટરના પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું। આ ઉપરાંત નદીમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। માત્ર નદીમાં લીલ અને ઝાડી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આ કચરો ક્યારે દૂર કરવો જોઈએ તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી। નોંધનીય કહી શકાય, વિપક્ષે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। હાથમતી નદીના શહેરીજનો દ્વારા અનેક તહેવાર ઉજવવા સાથે નદી કાંઠે ધણેશ્વર અને ભુલેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે। આ મંદિરો નજીક પણ ગંદકી ફેલાઈ રહી છે। શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સાબરમતી નદીની જેમ ક્યારે અહીં સફાઈ હાથ ધરવામાં આવશે તે લોકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા। हिम्मतनगर नगर पालिका द्वारा स्वच्छता झुम्बेश 2025 अनुसंधान में हाथमती नदी की सफाई हमें टूंक समय पहला ज करवामां आवी थी हिटाची द्वारा, परंतु एक विभाग જ્યારે આરોગ્ય વિભાગ સફાઈ કરતું હોય ત્યારે ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જે હાથમતી નદી છે એના વિવિધ જગ્યાઓ ઉપર ગટરનું મળવાળું ગંદુ પાણી સીધું ટ્રીટમેન્ટ વગર હાથમતી નદીમાં નાખવામાં આવે છે, જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાયદાની વિરુદ્ધ છે। અમો વિપક્ષ તરીકે વારંવાર છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પરંતુ ભૂગર્ભ ગટર વિભાગ એ બિલકુલ પેટનું પાણી હાલતું નથી। અમારી હાલની જે તાજેતરની સામાન્ય સભા છે એમાં પણ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા હાથમતી નદીના ઉપર આપણે રિવરફ્રન્ટ બનાવવા માટેની યોજના અમલમાં લાવવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરવાનું જણાવેલ, તો અમને એ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર નગરપાલિકાનો ભૂગર્ભ ગટર વિભાગ જ્યારે પોતે જ ગટરનું મળયુક્ત પાણી હાથમતી નદીમાં નાખતું હોય તો પછી માન લો કે એ કોણ બંધ કરાવશે? આથી વાડ જ ચીબડા કરે એ ઉક્તિ અહીં સાર્થક થાય છે। અમો વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનીએ કે ટાઈમ લિમિટમાં ગટરનું પાણી હાથમતી નદીમાં જતું બંધ કરવામાં આવે અને નદીને ચોખ્ખી કરવામાં આવે, કેમ કે આપણા સામાજિક જીવનમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવે છે। વોટર બોડીને દૂષિત કરવી શક્ય આપણે નહીં, કેમ કે ક્યાંય ને ક્યાંય એ જ પાણી આપણા ખેતીમાં અને પીવાના પાણીના સ્વરૂપે આપણે માનવજાતને કામમાં લાગતું હોય છે। આથી અમારે માગણી છે કે વહેલી તકે આ ગટરનું પાણી નદીમાં જતું બંધ કરવામાં આવે। હિંમતનગર નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં જે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે આ હાથમતી નદી, એમાં ઝાડ પણ ઉગી ગયેલા છે, નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી છોડવામાં આવે અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગતમાં તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી, એમાં પણ કોઈ નિકાલ કરવામાં ના આવ્યો। એમાં જવાબ એવો આપવામાં આવ્યો છે અમને નગરપાલિકા દ્વારા કે હાથમતી નદીમાં જે અમે પાણી છોડીએ છીએ નગરપાલિકા દ્વારા એ તાત્કાલિક ધોરણે અમે બંધ કરીશું એવું કીધું હતું। 2021માં કીધું હતું, પણ હજી સુધી એનો નિકાલ નથી આવ્યો। જો દિલ્હીમાં નદીઓ સાફ થતી હોય તો ગુજરાતમાં કેમ નદી ના સાફ થાય? અહીંયા હિંમતનગર નગરપાલિકાને વિસ્તારમાં ભુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જૈનેશ્વર મંદિર આવેલું છે અને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડ દ્વારા હેરિટેજમાં પણ લેવામાં આવ્યું છે અને આજુબાજુના જિલ્લાના પણ લોકો અહીંયા ભુલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા હોય શિવરાત્રીમાં। એમાં નદીની એટલી ખરાબ હાલત છે કે અહીંયા કોઈ નાય પણ ના એવી હાલત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। એટલે મારી વિનંતી છે કે પ્રદૂષણ બોર્ડને કે સાહેબ તમે આરામ ઓછો કરો અને અહીંયા આવીને નગરપાલિકા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અને અહીંયા જાળી જોખરા પણ ઘણા ઉગી ગયા
એની પણ સાફ સફાઈ કરવાની હિંમતનગર નગરપાલિકાની જવાબદારી એવું સિંચાઈ વિભાગે RTI માં લખીને આલ્યું છે મને 2021 માં. આ સાફ સફાઈ કરે એ 50 કે 60 ફૂટ સાફ સફાઈ કરી એમને જે ફોટા સેક્શન કરવાના હોય એ ફોટા સેક્શન કરી અને એમની વાત પૂરી કરે છે. એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ નિકાલ કરવામાં આવે.